Hello, good afternoon, Aditya Vanol. Aditya Vanol, હા સાહેબ, ગુડ આફ્ટરનૂન. સંભળાય છે ને અવાજ? હલો, હલો. અવાજ હવે સંભળાય? હા, કાલ ક્યાં ગાયબ હતો? આવે છે હવે? હા, અવાજ આવે છે ને? ઓકે, આનંદ મકવાણા, હા આવે. આનંદ મકવાણા. બોલો બોલો સર. આવે છે ને અવાજ? સ્ક્રીન દેખાય છે? હા દેખાય ઓકે, છે. ચાલો તો આજે આપણે શ્રી ગણેશ કરવાના છે પ્રતિવિધિના, પણ એ પહેલા એક ઉદાહરણ આપણે બાકી રાખ્યું હતું સ્વાધ્યાયનું. એક્ઝામ્પલ નંબર 15, પ્રકરણ સ્વાધ્યાયનું પ્રકરણ સ્વાધ્યાય એનું એક્ઝામ્પલ નંબર 15 આ આપણે બાકી રાખ્યું હતું, તો ઈ કરાવી દઉં છું. જો જો ગણ એ બરાબર, અને પીપીટી બની જાય ને પછી હવેથી હું કહું એટલે આવતા શુક્ર શનિમાં એ ઇઝ ઇક્વલ ટુ તમને આવું આપેલું છે -1 0 1 2 -1 0 1 2 બી ઇઝ ઇક્વલ ટુ તમને આવો ગણ આપેલો છે -4 -4 -2 0 અને 2 0 અને 2 અને વિધેયો એફ તથા જી એ થી બી પરના બે વિધેય એ થી બી પરના છે, એ થી બી તથા એફ ઓફ એક્સ બરાબર તમને આવું આપેલું છે x² - x જ્યાં x બિલોંગ્સ ટુ a અને g બરાબર 2 ઇન્ટુ મોડ્યુલસ ઓફ x -1/2 x -1/2 -1 x બિલોંગ્સ ટુ a દ્વારા વ્યાખ્યાયિત છે તો f અને g સમાન વિધેયો છે. પ્રશ્નાર્થ ચિહ્ન. તમારા જવાબની યથાર્થતા ચકાસો. 1 મિનિટ તમે ચાલુ રાખજો છોકરાઓ. આ લોકોને આપણે પહોંચાડી શકીએ એમ છે, દર્પણ પહોંચી શકે એમ છે આપણાથી, એમ પૂછું આખે ટેક્સ્ટ બુક અમુક પાસે નથી, તો આ રકમ ન લખવી પડે આપણે. હાવ બગ છે ને ટેક્સ્ટ બુક છે ને? હા, તો રકમ પછી હવે ગાયબ કરી તો હાલે. ઓકે, ચાલો તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો હવે એની નીચે સૂચન આપ્યું છે, જુઓ સૂચન. અને આપણે ઓમાં થિયરીમાં શીખી ગયા છે, જો તમને યાદ હોય તો, જો કોઈ પણ બે વિધેય આમ આપેલું હોય એફ એ થી બી અને જી એ થી બી, બેયના પ્રદેશ ગણ સમાન હોય, બેયનો પ્રદેશ જોજો, આ પેલો ગણ છે ને પ્રદેશ ગણ કહેવાય. આપેલ બંને વિધેયના પ્રદેશ ગણ સમાન હોય અને પ્રદેશ ગણના દરેક ઘટક માટે f ઓફ x બરાબર g ઓફ x થતું હોય. એવરી x બિલોંગ્સ ટુ a. ગણ એના દરેક ઘટક માટે બંને વિધેયના પ્રતિબિંબ પણ સમાન આવતા હોય તો આપેલ બંને વિધેયને સમાન વિધેયો કહેવાય. તો આ બે વિધેય આપેલા છે, બંનેનો પ્રદેશ ગણ આપણને આપેલો છે એ. તો હવે આપણે ચેક કરીએ. આ ભૂસી નાખું છું, આ તમને ખાલી સમજાવવા માટે મેં લખ્યું હતું. આન્સર આપીએ. અહીં આપેલ બંને વિધેયના
બંને વિધેયના પ્રદેશ ગણ સમાન છે. પ્રદેશ ગણ સમાન છે. સમાન છે. હવે 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 બીજા પેજ ઉપર આપણે જશું. આના દરેક ઘટક માટે આપણે બંને વિધેયના પ્રતિબિંબ ગોતશું. તો પહેલા f of x બરાબર તમને અહીંથી બે ભાગ કરી નાખું છું. આમાં g of x એ ગોતતા જશું. f of x બરાબર તમને આપેલું છે. f of x બરાબર આપેલું છે x સ્ક્વેર માઇનસ x. તો અહીંયા લખશું x સ્ક્વેર માઇનસ x તથા અહીંયા લખશું g of x બરાબર તમારી પાસે ટેક્સ્ટ બુક છે એમાં રકમ જોજો 2 into x minus 1/2 1/2 minus 1 આવો g of x આપેલો છે. તો હવે પેલા ઘટક માટે આપણે ગોતશું f of -1. f of -1 એટલે પ્રતિબિંબ શું થશે? તો કે અહીંયા -1 નો સ્ક્વેર માઇનસ -1 નો સ્ક્વેર થાય 1 માઇનસ માઇનસ પ્લસ થાય 1 1 + 1 = 2. તો f of -1 બરાબર 2 આવ્યું. હવે એનું પ્રતિબિંબ આપણે g માં ગોતવાનું. g of -1 બરાબર અહીંયા કિંમત મૂકું છું 2 into -1 -1/2 -1. હવે -1 -1/2 એટલે -3/2. આ 2 into અહીંયા આવશે -3/2 -1. રાવલકરણ સમજાય છે ને? 10મા ધોરણ સુધીમાં શીખો જ છો ને કે -2 -3 હોય તો આનો જવાબ -5 આવે. તો આ -1 માંથી -1/2 લખ્યા એનો જવાબ -3/2 આવે. પછી કેતો નહીં નો સમજાણું. અહીંયા જોઈ લેજે. આ માઇનસ માઇનસ પ્લસ નો થાય. આમ હોય ને -2 ગુણ્યા -3 તો આનો જવાબ 6 આવે. આ જેને હજી 10મા ધોરણ સુધીમાં ન સમજાણું હોય આ બ્રેકેટની અંદર જે લખ્યું છે એ લખી લે એટલે એને પ્રોબ્લેમ ન થાય. સાદુરૂપ મેં કેવી રીતે આપ્યું છે ઈ. તો હવે સાદુરૂપ આપું છું જોજો બરાબર. તો હવે આ માનાંકમાં -3/2 છે એ માનાંક દૂર કરીએ એટલે 3/2 આવે. માનાંકની બહાર ધન સંખ્યા આવે. તો વળી પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ કાલ તો એમ કહેતા હતા કે ઋણ સંખ્યાની આગળ ઋણ નિશાની આવે. તો આ ઋણ સંખ્યા -3/2 છે એની આગળ ઋણ નિશાની મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ કરેલું છે, બાકી કંઈ છે નહીં. હવે આના બરાબર આ -1 આ 2 ઉડી ગયા 2 ઉડી ગયા તો વધ્યું આવું 3 - 1 = 2. તો g of -1 = 2. તો આ પેલા ઘટક માટે આપણું કામ પૂરું થયું. આવી જ રીતે દરેક ઘટક માટે ચેક કરવાનું છે. બીજો ઘટક કયો આપેલો છે? હું હવે એક જ ઘટક લઉં છું આ 0. બાકીના બે તમને આ 1 અને 2 માટે તમે ઘરે બેઠા બેઠા ચેક કરજો. બેયના પ્રતિબિંબ સરખા આવે એ જોજો. એટલે સીધું જ હમણાં હું કહી દઉં છું સમાન વિધેય છે. હવે લઉં છું f of 0 બરાબર 0 નો સ્ક્વેર -0 બરાબર 0. અહીંયા લઉં g of 0 બરાબર 2 into 0 - 1/2 -1. તો આ 2 0 - 1/2 એટલે -1/2 એનો માનાંક એટલે 1/2 -1. આ 2 ઉડી ગયા 2 ઉડી ગયા 1 - 1 = 0. આમ હવે તમારે બે ઘટક બાકી રહ્યા હે એ તમારે વર્ક કરવાનું છે. હું નથી કરતો. આમ every x belongs to a માટે f of x બરાબર g of x થાય છે. જોજો બરાબર ધ્યાન આપજો. પહેલા તો બેયના પ્રદેશ ગણ આ લીટી બહુ મહત્વની છે. પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ, અન્યથા તમે વિધેય સમાન છે એવું કહી ન શકો. દરેકના પ્રતિબિંબ ઘટકોના પ્રતિબિંબ સરખા આવતા હોય છતાંય તમે ન કહી શકો. ફરજિયાત બેયના પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ. તો f of x બરાબર g of x થાય છે. તેથી આપેલ બંને વિધેયો સમાન છે. ચાલો એની ક્વેશ્ચન
એની ક્વેશ્ચન? જય જેઠવા, જય જેઠવા, હા સર. સમજાઈ ગયું? હા હા સર. ઓકે ને? હા હા સર. આ બીજું કોણ બોલે વચ્ચે? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. તો હવે પ્રશ્ન 16 થી 19 માં વિધાન સાચું બને તે રીતે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 16મું. તમને આવું આપેલું છે, ગણ એ બરાબર 1 2 3. ગણ એ બરાબર 1 2 3 લો. ઘટક 1 2 1 2 અને 1 3 અને 1 3 ને સમાવતા હોય સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય, સ્વવાચક અને સંમિત હોય, પરંતુ પરંપરિત ન હોય, તેવા સંબંધોની સંખ્યા કેટલી થાય? સંખ્યા ખાલી જગ્યા થાય. બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. તમને જવાબમાં આપેલું છે 1 2 3 અને 4. તો પહેલા તો ગણ આન્સર લખવા માટે આમાં જો તમારી પાસે વિચારવું જ પડે. આનો કોઈ રેડીમેડ આન્સર તમને ન મળે. આમાં ગોખો તોય ન હાલે. અહીંયા લખાય ગણ એ બરાબર 1 2 3 આવું આપેલું છે. તો હવે પર અહીંયા લખાય સંબંધ ગમે એ નામ અપાય. હું નામ આપું છું R1. પેલાને નામ આપી દે R1 અને બીજાને નામ આપશું ગમે તે મળે તો સંબંધ R જ અત્યારે નામ આપીએ. હાલો, પેલા વેલો કેવો કરવો છે રાવલકરણ? પેલા સંબંધ કેવો કરવો છે આપણે? રાવલકરણ હાજર છે? કરણ રાવલ, મયુર ગોહેલ. હા સર. આ રાવલકરણ કેમ નથી બોલતો? અવાજ આવે છે ને મારો? હા. હા. કિશન મોલિયા. હા સાહેબ. હા, આવે છે ને અવાજ બેટા? હા હવે. હા, કરણ રાવલ ક્યાંક ગાયબ થઈ ગયો. હાલો ફોન મૂકી કે છે ઠેક. હાલો, કાંઈ વાંધો નહીં. કરણ, તારો અવાજ નથી આવતો પણ હાજર છો એવું અહીંયા દેખાય છે. ડોન્ટ વરી, હું આગળ વધું છું. તો પહેલા સ્વવાચક સંબંધ કરવો હોય તો ઘટક પોતાની સાથે જ જોડાયેલો હોવો જોઈએ. એવી દરેક જોડ હાજર હોવી જોઈએ. તો હું અહીંયા લખું છું 1 1 2 2 અને 3 3. સંબંધની અંદર ઘટક પોતાની જ સાથે જોડાયેલો હોય એટલે આ સ્વવાચક થઈ ગયું. હવે સંમિત હોવો જોઈએ. કેવો? સંમિત. પણ એ પેલા એક કન્ડિશન આપેલી છે. કઈ જોડ હોવી જોઈએ? 1 2 અને 1 3 બે તો લખવાની ફરજિયાત છે. એટલે અહીંયા 1 2 લખું અને 1 3 લખું એટલે મારી પાસે કોઈ વિકલ્પ બચે નહીં. 1 2 અને 1 3 લખું એટલે સંમિત કરવા માટે એથી ઉલટી જોડાઈ લખવી પડે તો જ સંમિત થાય. 2 1 અને 3 1. રેડી? આટલું લખ્યું મેં. હવે આ સંબંધ છે. હવે જોવાનું કે આ સ્વવાચક છે તો કે આ 1 1 2 2 3 3 સ્વવાચક છે. 1 1 ની ઉલટી જોડ 1 1 થાય, 2 2 ની ઉલટી જોડ 2 2 થાય, 3 3 ની ઉલટી જોડ 3 3 થાય. એટલે એમાં કોઈ ચિંતા નથી. પછી આ બે ઘટક ફરજિયાત લેવાના છે એટલે 1 2 અને 1 3 બે લખ્યા. હવે સંમિત કરવા માટે એથી ઉલટી જોડે લખવી પડે એટલે આ લખી. હવે હું નથી થવા દેવું પરંપરિત ન હોય તો કે આટલું લખ્યા પછી આમાં એવું કઈ જડે છે કે પરંપરિત ન થાય?
હા, ઉપરોક્ત સંબંધ સ્વવાચક અને સંમિત છે પરંતુ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી. કારણ કે હાલો ભાઈ, કારણ કે નો કોઈ જવાબ આપી શકશે? ટૂંકામાં પરંપરિત નથી. કોઈને આપવો છે જવાબ? તો માઇક ચાલુ કરો, કોઈ જવાબ આપવો હોય તો ફટાફટ. 2 3 અને 3 2 નથી. કોણ? મયુર ગોહેલ. 1 મિનિટ હો, મયુર ગોહેલ બોલજી. મયુર પાછા ગોહેલ. 2 3 છે અને 3 કારણ 2. કે 2 3 અને 3 2. એવી તો જોડ જ આમાં નથી. 2 3 ક્યાં હે જોડ? જોજી આમાં 2 3 છે. હા હા, નથી. ઈ નો હાલ. બીજું કઈ? નથી. બીજા કોઈને જવાબ દેવો ભાઈ? આદિત્ય, જીતેન્દ્ર ઝિંજાળા. હલો. હા, આપવો હે જવાબ. 1 1 છે 2. શું છે? બોલજી. 1 1. પરંપરિત થવા માટે શું થાય ખબર છે? આમ થવું જોઈએ. હા. પરંપરિત થવા માટે આમ થવું જોઈએ. એ બી અને બીસી આ બે ની હાજરી હોય ને તો એસી ની હાજરી હોવી જોઈએ. પહેલા ને છેલ્લાની હાજરી હોવી જોઈએ. આવું થતું હોય તો પરંપરિત કહેવાય. આપણે પરંપરિત નથી એવું બતાવવું હોય એટલે બે જોડ આવી બતાવવાની. આ બે છે, આ બે હાજર છે પણ આ ન હોય એવું બતાવવાનું છે. હાલો, કોઈને જવાબ દેવો નથી તો હવે હું જવાબ દઈ દઉં. કારણ કે આપણી પાસે કઈ જોડ છે? તો કે 2 1. કારણ કે 2 1 અને 1 3. 1 3 belongs to R છે. જુઓ જી, આ 2 1, આ 2 1 છે. હા, 1 3 છે. હા, પરંતુ 2 3 આ પહેલાની ને છેલ્લાની જોડ જો આ નથી. ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર. તેથી પરંપરિત નથી. તેથી હવે તો આવો સંબંધ હોય એની સંખ્યા કેટલી થઈ? 1. હવે બીજો કોઈ સંબંધ જો તમને જડે આવો કે સ્વવાચક થઈ જતો હોય, સંમિત થઈ જતો હોય અને પરંપરિત ન થતો હોય એવો સંબંધ મળે તો ગોતીને મને કાલ કેજો. હવે કઈ નહીં થાય. રેડી? હાલો, કોઈને પ્રશ્ન? નથી. તો આગળ વધું છું. 16માનું બીજું, 17મો MCQ. 17મો MCQ તમને શું કહે છે? ગણ એ બરાબર 1 2 3. ગણ એ બરાબર 1 2 3 લો. ગણ એ બરાબર 1 2 3 લો. તો 1 2 નામની જોડને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા. સામ્ય એટલે સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય. આ ત્રણેય થવા જોઈએ અને 1 2 ને સમાવવો જોઈએ. તો આપણે લઈ લઈએ પહેલા અહીં ગણ એ બરાબર 1 2 3 પર સંબંધ પહેલા લખું છું R1. સ્વવાચક કરવો છે એટલે આમ લખવું જોશે 1 1, પછી 2 2, પછી 3 3, પછી 1 2, 1 2, 2 1, 1 2 2 1. રેડી?
આ 1 2 2 1 પછી લખું છું 1 3 3 1 પછી 2 3 3 2 જોજી આ સંબંધ 1 2 ને સમાવી દે છે આ 1 2 ને સમાવી દે છે સ્વવાચક છે સંમિત છે અને પરંપરિત છે જુઓ જી હાલો કોઈને ક્વેશ્ચન નો તો હજી એક સંબંધ મળશે આવો જ કયો મળશે તો કે આપણે સ્વવાચક સંમિત અને પરંપરિત કરવો છે આવો સંબંધ 1 2 2 1 જુઓ જી આ સ્વવાચક સંમિત અને પરંપરિત થાય કોઈને પ્રશ્ન આમ સામ્ય સંબંધોની સંખ્યા 2 મળે 2 થાય હાલો કોઈને ક્વેશ્ચન આનંદ મકવાણા સમજાણું આનંદ મકવાણા હા સર જોરથી બોલ અવાજ આવે એવી રીતે હા સર સમજાઈ ગયું ને સમજી ગયું હા ઓકે ઓકે ચાલો તો હવે આગળ વધીએ કરણ રાઠોડ તારે શું હાલે કરણ રાઠોડ હા સર સમજાય છે ને હા ઓકે તો વાંધો નહીં નેવિલ વસાણી હા સમજાય છે ને એ હા ઓકે ચાલો હવે આગળ વધીએ 18મું તમને આવું કીધું છે એફ આર થી આર ચિહ્ન વિધેય લો એફ આર થી આર ચિહ્ન વિધેય લો એફ આર થી આર ચિહ્ન વિધેય લો ચિહ્ન વિધેય એટલે આપણે ધોરણ 11 માંથી શીખતા આવીએ છીએ 1 x is greater than 0 0 x બરાબર 0 અને -1 x is less than 0 અને g r થી r મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય g of x બરાબર પેટીમાં x આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ તો FOG અને GOF અને GOF એ અંતરાલ વિવૃત 0 થી સવૃત 1 માં એકના એક જ સમાન છે એકના એક જ વિધેય છે તો હા વહેલું છે હા એકના એક જ વિધેય છે શા માટે તો કે આપણે લઈ FOG ક્યાંથી ક્યાંનું થાય પહેલાનો પહેલો છેલ્લાનો છેલ્લો આર થી આર જ થાય કોઈ પ્રશ્ન નહીં આવે તથા GOF આર થી આર જ થાય એટલે બેયના પ્રદેશ ગણ સમાન છે જોઈ લ્યો તો જ બે વિધેય સમાન થઈ શકે હવે એકાદો ઘટક લઈ આમાંથી 0 થી 1 માંથી એક ઘટક લઈ હવે f of g of 1/2 હું 0 થી 1 માંથી એક ઘટક લઉં છું 1/2 બરાબર f of g of 1/2 પેલા ઘટક 1/2 કેની પાસે ગયો g પાસે તો g શું કરે છે પૂર્ણાંક ભાગ વિધેય છે તો આના બરાબર તો આમ થાય પેટીમાં બોક્સ 1/2 પેટીમાં 1/2 નો જવાબ 0 આવે યાદ છે ને રાવલ આ પૂર્ણાંક ભાગ વિધેય 0 અહીંયા 1 અહીંયા લીધું 1/2 એટલે એનાથી મોટો ન હોય એવો મોટામાં મોટો પૂર્ણાંક એટલે આ f of 0 બરાબર જવાબ આવે 0 હવે 0 કેની પાસે ગયો f પાસે તો 0 હોય તો f જવાબ આપે છે 0 હવે લઈ
g of f of 1/2 બરાબર g of f of 1/2 1/2 1/2 f પાસે ગયો 1/2 f પાસે ગયો એટલે જવાબ શું આવશે x greater than 0 હોવાથી 1 બરાબર g of 1 બરાબર પેટીમાં 1 બરાબર જવાબ આવશે 1 તો FOG અને GOF સમાન નથી આમ આપેલ વિધેય સમાન નથી એકના એક ઘટકના બેયમાં પ્રતિબિંબ જુદા આવ્યા FOG અને GOF તો તમને વિકલ્પ આપ્યો છે 18માં તો તમારો વિકલ્પ આવે બી ના આપેલ બંને વિધેયો સમાન નથી એક ઘટક માટે આપણે ચેક કરી લીધું બરાબર છે હાલો કોઈને પ્રશ્ન ઓ હું નો સમજાણું તને રકમ તો આપી જ છે FOG GOF આ પ્રક્રિયા નો સમજાણી આવડ્યા હાલો આ 1/2 પેલા કેની પાસે ગયો તો જી પૂર્ણાંક ભાગ છે પૂર્ણાંક ભાગ ધોરણ 11 માં શીખી ગયા કે આમ હોય ને 3.5 પેટીમાં તો આનો જવાબ 3 આવે આવું મેં શીખવાડ્યું હતું યાદ કરો હાલો શીખવાડ્યું હતું ને તો અને -3.5 હોય તો જવાબ -4 આવે ધન હોય તો પૂછડું કપાય અને ઋણ હોય તો પૂછડું પૂરું થાય આવું હું બોલ્યો તો ધોરણ 11 માં બોલેલો હોઉં 11માં ધોરણનું વિધેય ચેપ્ટર જોઈ લેજે બરાબર તો 1.2 નો જવાબ આવે 0 કારણ કે 1.2 1 કરતા નાના હે અને 1.2 થી નજીકનો પૂર્ણાંક હોય એવો ધન પૂર્ણાંક 0 હે તો 1.2 નો જવાબ અહીં 0 આવે ને હવે 0 કેની પાસે ગયો f પાસે તો x 0 હોય તો f શું જવાબ આપે છે 0 એટલે મેં અહીંયા લખ્યા 0 એવી જ રીતે હવે GOF માં 1/2 તો એમાં 1/2 પેલા f પાસે ગયા તો 1/2 એટલે x ની કિંમત 0 કરતા મોટી હોય જો અહીંયા x ની કિંમત 0 કરતા મોટી હોય તો જવાબ 1 આપે છે એટલે અહીંયા મેં 1 લખ્યા f of 1/2 ની જગ્યાએ હવે g of 1 એટલે પેટીમાં 1 પૂર્ણાંક હોય એટલે એને કોઈ અસર ન થાય એનો જવાબ 1 જ આવે તો બેયની કિંમત જુદી જુદી આવી અહીંયા 0 આવ્યો અહીંયા 1 આવ્યો તો આપેલ બંને વિધેયો સમાન નથી સમજાણું હવે ઓકે 19 અને છેલ્લી ખાલી જગ્યા છે આપણી ગણ તમને આવો આપ્યો છે પેલો ઘટક a અને બીજો ઘટક b પર દિક ક્રિયાઓની સંખ્યા તો હવે આ ગોતવાનું સૂત્ર તમારે પાકું કરી લેવાનું છે અહીં દિક ક્રિયા આને ગણ એ કહી દઉં કેપિટલ એ દિક ક્રિયા a ક્રોસ a થી a પરનું વિધેય થાય અહીં નંબર ઓફ એ ગણ એમાં ઘટકોની સંખ્યા કેટલી છે 2 છે તેથી નંબર ઓફ a ક્રોસ નંબર ઓફ a બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4 થાય હવે તેના a ક્રોસ a ના કુલ ઉપગણોની સંખ્યા આપણે સૂત્ર શીખી ગયા હતા બરાબર 2 ની n ઘાત બરાબર 2 ની n ઘાત n એટલે આપણી પાસે આવ્યા છે 4 2 ની 4 ઘાત બરાબર 16 થાય આમ દિક ક્રિયાની સંખ્યા 16 થાય હાલો આ સૂત્ર તમારે પાકું કરી લેવાનું હે જો 3 ઘટક હોત a b c 3 આપ્યા હોત ને
તો નંબર ઓફ એ 3 થાત અને નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ બરાબર 3 ગુણ્યા 3 એટલે 9 થાત. તો એના ઉપર દીકરીઓની સંખ્યા થાત 2 ની 9 ઘાત થાત. કેટલી થાત? 2 ની 9 ઘાત. હજી જો ગણ એમાં એ બી સી અને ડી 4 ઘટકો આપ્યા હોત તો નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ એટલે 4 ગુણ્યા 4 એટલે 16 થાત અને એના ઉપર દીકરીઓની સંખ્યા 2 ની 16 ઘાત થાત. તો આ તમારે સૂત્ર 2 ની n ઘાત અને નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ એ અને નંબર ઓફ એ આટલું તમારે યાદ રાખવું પડે. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. આ ધોરણ 11 માં આપણે ઉપગણોની સંખ્યા દીકરીયા એટલે ખરેખર આપેલ ગણનો ક્રોસ ગુણાકારનો ઉપગણ જ છે. એટલે 2 ની n ઘાત સૂત્ર એમાંય લાગુ પડે. આ તમારે સૂત્ર યાદ રાખવું પડે. ચાલો સમજાઈ ગયું? હાલો સમજાઈ ગયું? કોઈને પ્રશ્ન? ના સાહેબ. ઓકે, કોણ બોલ્યું? કરણ રાવલ. તો કરણ, હવે આપણે ઇતિહિ સ્વાધ્યાય નામનો વિધેય નામનો અધ્યાય સમાપ્ત થયો. વિધેય ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થયું. રેડી? હવે આપણે એન્ટર થવાનું છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. રેડી? હાલો, તમને નામ ઉપરથી જ ખબર પડે. પ્રતિવિધેય, વ્યસ્ત વિધેય આગળ આપણે શીખી ગયા હતા. હાલો કરણ રાવલ, આ એફ એ થી બી વિધેય હોય. હાલો સ્ટાર્ટ કરી દઉં છું, બરાબર ધ્યાન આપજો. વિધેય છે તેનું વ્યસ્ત બોલો તોય હાલે અને પ્રતિ બોલો તોય હાલે. હવે વ્યસ્ત શબ્દ નહીં બોલું, પ્રતિ બોલીશ. પ્રતિવિધેય ક્યારે મળે? આવો પ્રશ્ન હું પૂછું છું. ક્યારે મળે? હાલો, કોણ જવાબ આપી શકશે? હાલો, કોઈ નથી? વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળે? વિધેય એક અને વ્યાપ્ત હોય ત્યારે. કોણ બોલ્યું? સુરેશ મુસડિયા. વેરી ગુડ. એટલે બીજા શું કરો? વણોલ, આદિત્ય વણોલ, આનંદ મકવાણા. બોલો સર. અત્યાર સુધી શું કરો? આપણે શીખવાડેલું છે કે વિધેય એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે. દેવાંગ ગોહેલ, દેવસન ગઢવી. હેલો. હા દેવસન, હા. આ આખા ચેપ્ટરમાં મેં તમને શીખવાડેલું છે કે વિધેય, પાછું આ નોંધ કરી લેજો. જો આપેલ વિધેય એક આ નોટ બનાવતા જાજો, આ લખાવું એક અને વ્યાપ્ત હોય, એક અને વ્યાપ્ત હોય તો અને તો જ તેનું પ્રતિવિધેય મળે. પ્રતિવિધેય એટલે વ્યસ્ત સંપન્ન વિધેય. કેટલા દાખલા આપણે કરેલા હે. રેડી? સંકેતમાં તેને એફ ઇન્વર્સ વડે દર્શાવાયો. સંકેતમાં તેને એફ ઇન્વર્સ આ એ થી બી હોય તો ઓલું ઉલટું થઈ જાય. બી થી એ વડે દર્શાવાય. હાલો, આમાં કોઈને પ્રશ્ન? હાલો, જય જેઠવા. ના સર. જોજી બેટા, વિધેય કેવું ફરજિયાત કેવું હોવું જોઈએ?
એક 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 અને બીજું કેવું અને હોવું વ્યાપ જોઈએ? તો જ વ્યાપ એનું પ્રતિવિધેય મળે, નકર મળે નહીં. અને એથી ઉલટું પ્રતિવિધેય મળતું હોય તો વિધેય કમ્પલસરી એક એક અને વ્યાપ્ત હોય. એફ એ થી બી આપેલું હોય તો એફ ઇન્વર્સ થી ઊંધું થઈ જાય, બી થી એ થઈ જાય. રેડી? આટલું સમજાણું? જય જેઠવા હા સર. હા સમજાણું ને? હા સર. હજી હા હા. આગળ લખું છું, જોજો. હવે આ ઉપરાંત સોરી આ ઉપરાંત આ ઉપરાંત ઉપરાંત એફ ઓફ એક્સ બરાબર વાય હોય તો તેનું પ્રતિવિધેય એફ ઇનવર્સ વાય બરાબર એક્સ થાય. ઉલટું થઈ જાય. આ એફ હતો એ અહીંયા વયો આવ્યો, જો વાય પાસે વયો આવ્યો. સમજાણું? હવે તમને પહેલા સમજાવું છું. આ કેટલાને સમજાણું? બીજી લાઈન, આ અંડરલાઈન બધાને સમજાઈ ગઈ? એથી ઉલટું કેવી રીતે થાય? હાલો 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 હવે એક પ્રશ્ન પૂછું છું. આ sin π/3 ની વેલ્યુ કેટલી થાય? કોણ જવાબ આપશે? sin π/3. હાલો, કોઈ જવાબ આપશે sin π/3? કરણ રાવલ, બોલો સાહેબ. sin π/3 ની વેલ્યુ બોલ. √3/2. આ √3/2. વેરી ગુડ. તો હવે જો સાઇન નું પ્રતિવિધેય મળતું હોય ને તો તમે આમ લખી શકો, મળતું હોય તો sin ઇનવર્સ √3/2 બરાબર π/3. ઉલટું થાય છે. sin π/3 નું પ્રતિબિંબ √3/2 છે તો sin ઇનવર્સ √3/2 નું પ્રતિબિંબ π/3 થાય. સમજાણું ને? જો અહીંયા f of x બરાબર y હોય તો f ઇનવર્સ y બરાબર શું થાય? x. આ પ્રતિવિધેયમાં આટલું યાદ રાખવાનું છે. આ ચોખ્ઠું કર્યું ઈ. રેડી? તો હવે પહેલા તો તમને સમજાવું. અહીંયા સુધી કોઈને વાંધો? કોઈને વાંધો? નીરજ વસોયા? હા આદિત્ય? ના ના. નથી ને વાંધો? સંકેત બોલો સાહેબ. હે આદિત્ય બોલ બોલ. સાહેબ સંકેત બોલું. હા સંકેત બોલ. બોલ. ડાયરેક્ટ મૂકી દે. હે શું કેસ? સાહેબ ડાયરેક્ટ મૂક્યું ને ઓલું ક્યુ? એનો સમજાણું. આ નો સમજાણું. sin π/3 બરાબર √3/2. એ તો સમજાણું ને એટલું. આ નીચેનો આ ભાગ ને, આ નીચેનો ભાગ ને, ઈ તો હજી શીખવાડવાનો હું. અહીંથી અહીંયા કેમ આવે એ શીખવાડવાનો હું. ઈ તો ખાલી ઉદાહરણ જ હજી એક આપ્યું. ચિંતા કરમાં. હો ચાલો હવે આગળ વધીએ છીએ. હવે જોજો, આપણે ધોરણ 11 માં શીખી ગયા છીએ ધોરણ 11 માં અભ્યાસ કર્યો છે કે સાઇન વિધેય r થી -1 થી 1 છે. હાલો, ગઈકાલે મેં આપણો લેક્ચર પૂરો થયો ત્યારે મેં કીધું હતું કે ધોરણ 11 નું વિધેય ચેપ્ટર જોઈ લેજો, ત્રિકોણમિતિ જોઈ લેજો, સાઇન વિધેયનો વિસ્તાર ગણ. હાલો સંકેત, વણોલ સંકેત. હા સાહેબ. સાઇન વિધેયનો વિસ્તાર. સાહેબ કાલો નહોતો એટલે મેં કઈ જોયું નથી. તો પછી કેવી રીતે મેળ આવે બેટા? સાઇન વિધેયનો વિસ્તાર -1 થી 1 સૌરુત અંતરાલ છે. એ આપણે શીખી ગયા છીએ. બરાબર? હવે જુઓ, સાઇન વિધેયનો આપણે આલેખ ડ્રો કરીએ તો આપણે એવું શીખી ગયા છીએ.
સાઈન વિધિનો આલેખ જોજો, બરાબર ધ્યાન આપજો. તમે ઓલો કોઠો જોતા જાજો, જો ધોરણ 11 નો કોઠો તમારી પાસે હોય તો. આ એક આલેખ ડ્રો કરું છું હું અહીંયા. આલેખ ડ્રો કરું છું, બરાબર ધ્યાન આપજો. ધોરણ 11 માં આલેખ આ શીખવાડેલો હોય, જો તમને યાદ હોય તો. હાલો, સાઈન 0, પછી અહીંયા લખું π/2, પછી લખું પાઈ, પછી અહીંયા લખું 3π/2, અહીંયા લખું 2π, અહીંયા લખું -π/2, અહીંયા લખું -π, અહીંયા લખું -3π/2, અહીંયા લખું -2π, અહીંયા લખું 1, અહીંયા લખું -1. ધોરણ 11 માં આપણે શીખી ગયા હે. હાલો, સાઈન 0 ની વેલ્યુ કેટલી થાય? સાઈન 0 ડિગ્રી. કોને જવાબ આપવો હે? કોઈ નહીં આપ? 0. કોણ બોલ્યું? 0. કોણ બોલ્યું? રાવલ. રાવલ. સાઈન 0 બરાબર 0. રેડી? હાલો, સાઈન π/4. સાઈન π/4. હેલો. હા બોલો. 1. કોણ? સાઈન π/4 એટલે કેટલા થાય? કોણ બોલ્યું? ગુડ. કોણ બોલ્યું? સંકેત. 1 થાય સાઈન π/4 એટલે સંકેત. કેમ દાંત કાઢે છે? એક લાફો મારી દીશો, દાંત કાઢી નાખી, ધ્યાન રાખજે. 1 થાય સંકેત. 1/√2. હે? 1/√2. બરોબર છે. 1/√2. પાકું કરી લેજે કાલથી, નકર તોડી નાખીશ અહીંયા આવ્યો એટલે ધ્યાન રાખજે. 1/√2. હાલો, સાઈન π/2. સાઈન π/2. કોને આપવો જવાબ? એલા બીજા શું કરો? 1. દેવાંગ, દેવસન ગઢવી, ગુડ. એક. કરણ રાવલ, એક. ગુડ ગુડ ગુડ. સાઈન π/2 એટલે 1 થાય. હાલો, સાઈન 3π/2. 3π/2 કેટલા થાય? -1. વેરી ગુડ. કોણ બોલ્યું? દેવસન મયુર. ગઢવી, વેરી ગુડ. -1 થાય. સાઈન 3π/2 એટલે -1 થાય. સાઈન 2π. સાઈન 2π. હાલો જી, કોને જવાબ આપવો છે? કોઈની? હે? 0. કોણ બોલ્યું? દેવસન મયુર. ગઢવી, વેરી ગુડ. 0 થાય, વેરી ગુડ. આ જવાબ 0. હવે અહીંયા ધ્યાન આપજો. હવે આનો આલેખ દોરું હું. આ x અક્ષ છે, આ y અક્ષ છે. x અક્ષ ઉપર મેં ખૂણો લીધો છે, y અક્ષ ઉપર એની કિંમત લીધી છે. સાઈન 0 ડિગ્રી આગળ વેલ્યુ કેટલી થાય છે? તો કે 0. એટલે એક બિંદુ આ આવશે, જો ઘાટું કરવું. હાલો, સાઈન π/4. π/4 અંદાજે આ બેની વચ્ચે હોય અહીંયા. π/4. સાઈન π/4 આગળ 1/√2. 1/√2 કરશો એટલે અંદાજે અહીંયા ક્યાંક લઉં છું, જો આ મીંડું કરું છું ત્યાં અંદાજે હાલે. પછી સાઈન π/2. સાઈન π/2 આગળ એક્ઝેક્ટ વેલ્યુ 1 થાય, એટલે π/2 ની સામે અહીંયા 1 ની નિશાન. રેડી? એવી જ રીતે આ લેખ આમ થશે. મેં તમને શીખવાડ્યો તો ધોરણ 11 માં, યાદ છે? ધોરણ 11. હાલો, હવે આ લેખ અહીંથી નીચે ઉતરશે. સાઈન પાઈ આગળ કેટલા થાય? સાઈન પાઈ. હજી એક કિંમત લખવાની રહી ગઈ. સાઈન પાઈ આગળ કિંમત કેટલી થાય? 0. તો આ લેખ આવી રીતે આમ આગળ વધશે. એવી જ રીતે હજી અહીંથી પાછો આગળ વધશે, હજી આગળ છે આમ. તો આ વિધેય અનેક એક છે. જો આટલા -1 થી 1 ના ગાળામાં આગળ 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 હાઈલો જ જાય છે. હાઈલો જાય છે ને? હલો હાલો, જય જેઠવા. હા સર. આ વિધેય એક એક છે કે અનેક એક? સર અવાજ કપાય. એ આ વિધેય એક એક છે કે અનેક એક? ઓકે, તું રેવા દે. હાલો, જીતેન્દ્ર જિંજાડા. કરણ રાઠોડ.
કરણ રાઠોડ, હલો. હા જીતેન્દ્ર જિંજાડા. હા સાહેબ. આ વિધેય એક એક છે કે અનેક એક છે? એક એક. ક્યાં એક એક છે? જોજી અહીંથી આયલો જા, અહીંથી આયલો જા એટલે આટલા ગાળામાં એક એક છે. અહીંથી હવે જો કિંમત રિપીટ થવા માંડી. આટલા ગાળામાં જે કિંમત આવી હતી જ આ ગાળામાં આવવા માંડી. આવવા માંડી કે ન આવવા માંડી? હા હા. તો આ વિધેય કેવું છે? અનેક એક. અનેક એક છે. કેવું છે? અનેક એક. તેથી તેથી તેનું વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય ન મળે. પ્રતિવિધેય ન મળે. હાલો અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ? જો હજી આ આલેખ ખૂટવાનો જ નથી. આમાં આગળ આગળ હાઈલો જ જાય. એમાં આમાં આગળ આગળ હાઈલો જ જાય. આલેખ ખૂટવાનો નથી. તો આ વિધેય અનેક એક છે. તેથી તેનું પ્રતિવિધેય મળે નહીં. હાલો કોઈને પ્રોબ્લેમ? હાલો કરણ રાઠોડ. હા સર. સમજાણું વિધેય કેવું છે આ? હા. અનેક એક. એટલે એનું પ્રતિવિધેય મળે નહીં. નહીં. હાલો નિખિલ પરમાર. હા સર. આ વિધેય અનેક એક છે એટલે એનું પ્રતિવિધેય મળે નહીં. નહીં. પણ આપણી પાસે એક રસ્તો છે. જુઓ અહીંયા જે પ્રદેશ ગણ આર આપ્યો છે એમાંથી હું આટલો ટુકડો કાપી લઉં π/2 થી -π/2, તો એમાં કિંમત એકય વખત રિપીટ નથી થતી. -1 થી ચાલુ કરી અને 1 સુધી જાય છે. તો સંકેત એમ કહે કે સાહેબ આટલો ટુકડો કેમ કાપ્યો? -π/2 થી π/2. તો સંકેતને એમ ઈચ્છા હોય કે મારે એ ટુકડો નથી લેવો, મારે તો π/2 થી ટૂંકમાં આ કેટલો ગાળો થયો? પાઈ જેટલો ગાળો. તો π/2 થી 3π/2 આ ગાળો લેવો હોય. તો આટલામાં આ કિંમત ક્યાંય રિપીટ નથી થતી. વળી આદિત્યને એમ થાય કે સાહેબ મારે 3π/2 થી વધારે પાઈ ગાળો જેટલો છે એ લેવો છે. તો આટલા ગાળાની અંદર આ વિધેય એક એક થઈ જાય છે. કેવું થઈ જાય છે? હાલો નિખિલ પરમાર. હા સર. -π/2 થી π/2 ના ગાળામાં આ વિધેય કેવું છે? એક એક. એક એક. કિંમત ક્યાંય રિપીટ નથી થતી. ખૂણો ગમે એ ફેરવશો -π/2 થી π/2 સુધીમાં તો દરેક ખૂણા માટે જુદી જુદી કિંમતો મળશે. પણ એથી બહાર જશો ને તો આ વિધેય અનેક એક થાય. રેડી? તો અનેક એક હોય ત્યાં સુધી એનું વ્યસ્ત વિધેય એટલે કે પ્રતિવિધેય મળે નહીં. તો આપણી પાસે એક રસ્તો છે કે આ વિધેયનો પ્રદેશ ગણ આર આપેલો છે એની જગ્યાએ હું આવું લઈ લઉં -π/2 થી π/2 આવો ગાળો લઈ લઉં. -π/2 થી π/2 આવો ગાળો લઈ લઉં. સૌરત અંતરાલ -π/2 થી સૌરત અંતરાલ π/2. તો આ વિધેય એક એક થઈ જાય. કેવું થઈ જાય? એક એક. તેથી તેનું પ્રતિવિધેય એટલા ગાળા માટે મળે. એવી જ રીતે આ ગાળા માટે મળે. તો હવે આગળ લખું છું. હવે જો સાઇન વિધેયનો પ્રદેશ આર ને આપણે મર્યાદિત કરીએ તો એટલે કે -π/2 થી π/2. હવે અહીંયા ધ્યાન, -π/2 થી π/2 પછી π/2 થી 3π/2, π/2 થી 3π/2. તો વળી પાછો સંકેતને પ્રશ્ન થાય સાહેબ આમ ઊંધું હાલવું હોય તો આ બાજુનો ગાળો લેવો હોય તો ગમે એ ગાળો પાઈ જેટલો લઈ શકો. રેડી? તો વિધેય એક એક અને વ્યાપ્ત થાય. એક એક અને વ્યાપ્ત થાય. તેથી તેનું પ્રતિવિધેય મળે. તથા પ્રતિવિધેય સાઇન ઇનવર્સ. હાલો સંકેત
કેટલા ગાળામાં એક એક થાય છે? -π/2 થી π/2 થી -1 થી 1. તો એનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ ઉલટું થઈ જાય. -1 થી 1 થી -π/2 થી π/2 થાય. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ જ ગાળો કેમ તમે લખો છો, બીજા એકય ગાળા કેમ નથી લખતા? તો આખી દુનિયામાં એક સૂત્રતા જળવાઈ રહે એટલે બધાએ નક્કી કર્યું છે કે આ ગાળો ફિક્સ રાખવાનો -π/2 થી π/2. બીજા ગાળામાં પ્રતિવિધેય તો મળે જ, આ પાઈ જેટલો ગાળો લ્યો તો, પણ આ ગાળો દરેક જગ્યાએ સેમ રહે એટલે સ્ટાન્ડર્ડ ગાળા તરીકે લેવામાં આવ્યો છે. એ આપણે યાદ રાખવાનું છે. તો આમ જો સાઇન વિધેય જો બરાબર ધ્યાન આપજો, સાઇન વિધેય -π/2 થી π/2 ત્યાંથી -1 થી 1, તો સાઇન ઇનવર્સ -1 થી 1 થી -π/2 થી π/2 મળે. હાલો, કોઈને પ્રશ્ન? સંકેત? ના સાહેબ. જો સાઇન વિધેય આપણે r થી -1 અહીંયા મેં r લખ્યો પણ એ ગાળો મર્યાદિત કર્યો, -π/2 થી π/2 લીધું. તો એક એક અને વ્યાપ્ત થાય તો સાઇન ઇનવર્સ થી ઊંધું થાય. હવે જોજો આગળ લખું છું. એટલે કે હવે અહીંયા જ લખું છું, તમારી નજર સામે. સાઇન -π/2 થી π/2 થી -1 થી 1 સામે લખું છું. સાઇન ઇનવર્સ -1 થી 1 થી -π/2 થી π/2. હવે જુઓ, સાઇન આ ગાળો તમને ખબર જ હોવી જોઈએ, -π/2 થી π/2 એટલે અહીંયા 0, આ બાજુ હોય π/2, આ બાજુ હોય -π/2. હાલો જી, સાઇન 0 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય? સંકેત? 0. આ ડિગ્રી અહીંથી લીધી હે, એનો જવાબ 0 મળ્યો, એ અહીંયા મળ્યું. રેડી? હાલ જોતો જાજે. સાઇન π/4 ની વેલ્યુ કેટલી થાય? સંકેત? 1/√2. 1/√2. આ π/4 લીધા એ અહીંથી લીધા હે. 1/√2 નો જવાબ અહીંયા આવ્યો. હાલો, સાઇન π/2 ની વેલ્યુ કેટલી થાય? 1. તો π/2 અહીંયા ખૂણો અહીંથી લીધો હે, 1 નો જવાબ અહીંયા આવ્યો. હવે એથી ઉલટું આ સાઇન છે અને 0 પાસે અહીંયા બાજુ જવા દઉં છું. તો સાઇન ઇનવર્સ 0 અહીંથી આવ્યો, તો હવે જવાબમાં તમને ખૂણો મળશે. એ જવાબ અહીંયા મળશે. જવાબ કેટલા ડિગ્રી મળશે? જો અહીંયા આ સાઇન ને અહીંયા લઈ ગયો આ બાજુ, તો અહીંયા જવાબ કેટલા ડિગ્રી વધે? 0 ડિગ્રી. આ 0 ડિગ્રીનો જવાબ અહીંયા આવ્યો. હાલો, એવી જ રીતે સાઇન ને આ બાજુ લઈ જાઉં છું, તો એ વ્યસ્ત કરું છું. સાઇન ઇનવર્સ 1/√2 એનો જવાબ કેટલો થાય? સંકેત? π/4. વેરી ગુડ. π/4. આને પ્રતિવિધેય કહેવાય, બીજું કાંઈ નહીં. હાલો, સાઇન ઇનવર્સ 1 નો જવાબ કેટલો થાય? π/2. સાઇન ઇનવર્સ 5 નો જવાબ કેજી? સંકેત? સાઇન ઇનવર્સ 5 કેટલો થાય? કોઈ કહી શકશે? એનો તો ગોતવો પડે છે હા, કોણ બોલ્યું? સાહેબ, ગોતવો પડે. કોણ? સંકેત બોલ્યો? હા, જય જેઠવા તું કેજી સાઇન ઇનવર્સ 5 નો જવાબ કેટલો થાય? જય જેઠવા. ઓકે, હાલ કઈ વાંધો નહીં. હાલજી. મયુર ગોહેલ. હા સર. સાઇન ઇનવર્સ 5 નો જવાબ કેટલો થાય? ન મળે.
કોણ બોલ્યું? મયુર ગોહેલ. હા શું કામ ન મળે? આ ઉપર આપેલા જ નથી પણ 5. વેરી ગુડ. જો અહીંયા જી આ ચોકઠું કરું હું, ઈ ચોકઠું છે -1 થી 1 ની વચ્ચેની જ સંખ્યાઓ લેવાની છે. 5 સુધી તમે જઈ જ નથી શકતા. એટલે આ મળે નહીં, આ શક્ય જ નથી. અલા ભાઈ સંકેત, થોડોક મગજ અકેલ. પ્રદેશ ગણ -1 થી 1 આપેલો છે. કેટલો આપેલો છે? -1 થી 1. રેડી? સંકેત હા રેડી. સમજાણું ને? હવે તું કેજી સાઇન ઇનવર્સ 70 નો જવાબ કેટલો મળે? નો મળે સાહેબ. હજી બોલજી, સાઇન ઇનવર્સ -3 નો જવાબ કેટલો મળે? નો મળે. હજી જોજો, બરાબર ધ્યાન આપજે. સાઇન ઇનવર્સ 0.45, આનો જવાબ કેટલો મળે? મળી જાય એનો. વેરી ગુડ. આનો જવાબ જોજે, સાઇન ઇનવર્સ -0.35. એને મળી જાય. વેરી ગુડ. હવે જોજે અહીંથી સાઇન, હવે સાઇન ઇનવર્સ ની વાત નથી કરતો, સાઇન માં હોય આવ્યો. સાઇન 27π/4, આનો જવાબ કેટલો મળે? મળે ને. એનો જવાબ મળે. વેરી ગુડ. કારણ કે અહીંયા -π/2 થી π/2 તો આપણે નાનો કર્યો એટલે, બાકી ખરેખર શું છે, ક્યાંથી ક્યાંનું છે? r નું છે. પણ હાલ પૂરતું ન મળે. અહીંયા ગોતવું હોય -π/2 થી π/2 આપેલું હોય તો આપણને ન મળે. સમજાય છે ને? તો એનો અર્થ એવો થયો કે પ્રતિવિધિ તમને ખબર પડી ગઈ. એટલે અત્યાર સુધી મેં તમને શીખવાડ્યું ને એટલું જ શીખવાડ્યું. f of x બરાબર y હોય તો જો સામે લખેલું જ છે તો f of y, f ઇનવર્સ y બરાબર x થાય. આ મેં તમને ચોકઠું કરીને શીખવાડ્યું. તો આને પ્રતિવિધેય કહેવાય. કેવું વિધેય કહેવાય? પ્રતિવિધેય કહેવાય. હવે કોઈ આનો જવાબ આપી શકશે? જોજો, સાઇન ઇનવર્સ x બરાબર ખાલી જગ્યા અને સાઇન ઇનવર્સ સાઇન x બરાબર ખાલી જગ્યા, જ્યાં x બિલોંગ્સ ટુ ખાલી જગ્યા અને જ્યાં x બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. કોઈ જવાબ આપી શકશે? નો આપી શકો તો હું શીખવાડી દઉં. સાઇન વિધેય આપણે, હા કોણ? વેરી ગુડ. હા કોણ બોલ્યું? સુરેશ ભૂસડિયા, બોલ. અહીંયા x, પછી અહીંયા ઈ નથી ખબર. હે? આ બે જગ્યા પૂરી હગીશ? તારે કાંઈ વાંધો નહીં, હાલ હું પૂરી દઉં છું. જોજો, સાઇન વિધેય ક્યાંથી ક્યાં આપણે કર્યું હતું? π/2 થી -π/2 થી π/2 થી -1 થી 1 અને તથા સાઇન ઇનવર્સ આપણે આમ લીધું હતું -1 થી 1 થી -π/2 થી π/2. હવે જુઓ, પેલું વિધેય સાઇન ઇનવર્સ, એટલે સોરી, ઉપર જી લખ્યું છે આવડું, આની વાત કરું છું, પેલાની વાત કરું છું. સાઇન ઇનવર્સ x, એટલે કે આ x લખવાની કઈ જરૂર નથી. હાલો, આ બે વિધેયનું સંયોજન, આને ગણ લઉં f, આને ગણ લ્યો g, તો આ થયું FOG. હાલો, ક્યાંથી ક્યાંનું થાય? કોઈ લખાવશે? FOG. હાલો, કોઈ નથી? સુરેશ ભૂસડિયા, બે વિધેયનું સંયોજન કેમ કરવું ખ્યાલ નથી? પેલાનો પેલો ને છેલ્લાનો છેલ્લો લખાય. સાઇન ઇનવર્સ નો પેલો ગણ. હે? સાઇન ઇનવર્સ નો પેલો
-π/2 સાઇન ઇનવર્સ નો પેલો ગણ કયો હોય જોજી? હા હવે હાલ હવે ક્યાંથી છે? ન્યાથી ક્યાંનું થાય? માઇનસ ને 1 હે -1 હું -1? પેલાનો પેલો, છેલ્લાનો છેલ્લો. એક મિનિટ કઈક લોચો થયો હોય. કઈક લખવામાં ભૂલ થઈ છે. સાઇન -π/2 થી સાઇન ઇનવર્સ. હાલો તમને ઉદાહરણ આપું, હાલો આ કાઢ નાખું છું એટલે તમને વાંધો ન આવે. આ તો લોચાવાળું થયું. હાલો હું આમ લખું છું, સાઇન ઇનવર્સ 1/√2. સાઇન ઇનવર્સ 1/√2. હાલો આનો જવાબ શું આવે? સંકેત. સાઇન ઇનવર્સ 1/√2 એટલે જવાબ શું લખાય? અહીંયા તે જવાબ લખાવ્યો સંકેત. π/4. તો એની જગ્યાએ હું લખું છું, જો અહીંયા લખું છું, આ સાઇન ને એમને રહેવા દઉં છું. સાઇન આ થાય π/4. રેડી? સંકેત હા સાહેબ. આ π/4 1/√2 ની જગ્યાએ π/4 મૂક્યા, બરાબર? હા. તો હવે પાછો જવાબ શું આવે? 1/√2. તો એનો અર્થ એવો થયો કે √2. સાઇન ઇનવર્સ વિધેય -1 થી 1 થી -1 થી 1 પરનું વિધેય થાય. તો સાઇન ઇનવર્સ x બિલોંગ્સ ટુ આમ આવે, x બિલોંગ્સ ટુ -1 થી 1. હવે બીજો દાખલો લઉં છું ઉલટું હાથે. અહીંયા સુધી સમજાઈ ગયું? હાલો બધાને સમજાઈ ગયું છે? હા કોણ બોલ્યું? નેવિલ વસાણી. હા સમજાણું બેટા? હા ઓકે ચાલો, તો એનો અર્થ એવો થયો કે સાઇન ઇનવર્સ x બરાબર સાઇન ઇનવર્સ x બરાબર x, જ્યાં x બિલોંગ્સ ટુ -1 થી 1. હવે આનું લઉં છું ઉલટું, આ કાઢ નાખું છું. હવે જોજો, બરાબર ધ્યાન આપજો. સાઇન ઇનવર્સ સાઇન π/4. હાલો આનો જવાબ કેટલો આવે? સાઇન π/4 નો 1/√2. સાઇન ઇનવર્સ આ સાઇન π/4 ની જગ્યાએ મૂકું છું 1/√2 અને સાઇન ઇનવર્સ 1/√2 નો જવાબ આવે π/4. તો સાઇન ઇનવર્સ સાઇન આ વિધેય થાય -π/2 થી π/2 અને એનો જવાબ પાછો આવશે -π/2 થી π/2 માં. એટલે આ ખાલી જગ્યામાં લખશું, અહીંયા લખશું -π/2 થી π/2. તો તમારે તો આટલું બધું યાદ રાખવાનું નથી. તમારે તો હવે આ કાઢ નાખું છું, આ f અને g ની કઈ જરૂર નથી. હવે તમારે તો આટલું જ યાદ રાખવાનું છે, સાઇન વિધેય આ ચોખ્ઠું કરું છું, આ ચોખ્ઠું ખાસ યાદ રાખવાનું છે, તો જ પ્રતિવિધેય મળે. અને એક આ ચોખ્ઠું યાદ રાખવાનું છે. રેડી? હાલો કોઈને ક્વેશ્ચન? હાલો નથી? તો તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 31 ઉપર જુઓ, 30 ઉપર 31ના પેજની સામે. હાલો મયુર ગોહેલ. મયુર ગોહેલ હા સર. ટેક્સ્ટ બુક સામે છે ને બેટા? હા સર. તો બધાને ટેક્સ્ટ બુક છે ને? બધા પાસે કોઈ ટેક્સ્ટ બુક વગરનું નથી બેઠું ને? હું એવું માનીને આલું છું બધા પાસે ટેક્સ્ટ બુક છે. હાલો રેડી? આગળ વાંચવાનું ચાલુ કરું છું, જોજો. પેજ નંબર 30 ઉપર પ્રકરણ 2 ત્રિકોણમિતિ વિધેય, એમાં 2.1 પ્રાસ્તાવિક
પ્રાસ્તાવિકથી આપણે આગળ જઈએ છીએ 2.2 પાયાની સંકલ્પના. ધોરણ 11 માં આપણે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત ત્રિકોણમિતિ વિધેયોનો અભ્યાસ કર્યો. સાઇન વિધેય અર્થાત સાઇન પ્રદેશ ગણ R સહપ્રદેશ -1 થી 1 સૌરુત અંતરાલ. કોસાઇન વિધેય એટલે કોસ વિધેય. આ બધું હું તમને શીખવાડવાનો છું. હજી સાઇન વિધેયનું આપણે કામ પૂરું કર્યું. કોસ વિધેયનો પ્રદેશ ગણ R સહપ્રદેશ ગણ સૌરુત અંતરાલ -1 થી 1. ટેન વિધેયનો પ્રદેશ ગણ R -2k + 1 × π/2 k belongs to Z થી R પરનું વિધેય. ધોરણ 11 યાદ કરતા જજો પ્રદેશ અને વિસ્તાર. કોટ વિધેય R - kπ જ્યાં k belongs to Z થી R પર. સેક વિધેય R -2k + 1 × π/2 જ્યાં k belongs to Z થી R -1 થી 1. અને કોસેક વિધેય R - kπ જ્યાં k belongs to Z થી R -1 થી 1 વિવૃત અંતરાલ. આ આપણે પ્રકરણ નંબર 1 માં શીખી ગયા. જો વિધેય f(x) થી y માટે f(x) = y. પેજ નંબર 31 ઉપર હું પહોંચ્યો છું. પહેલી લીટી. એક અને વ્યાપ્ત હોય તો અને તો જ માત્ર એક વિધેય g થી ઉલટું y થી x g of y = x વ્યાખ્યાયિત કરી શકાય. અહીં x belongs to x અને y = f(x), y belongs to y. અત્રે g નો પ્રદેશ EF નો વિસ્તાર થાય અને g નો વિસ્તાર EF નો પ્રદેશ થાય. ઉલટી જાય. a થી b હોય તો b થી a થઈ જાય. આ મેં શીખવાડી દીધું છે. પ્રતિવિધેય કહેવાય અને તેને f ઇન્વર્સ વડે દર્શાવાય. વળી g પણ એક અને વ્યાપ્ત છે અને g નું પ્રતિવિધેય f છે. આમ g ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ નો ઇન્વર્સ બરાબર f થાય. તો હજી મારે તમને ડીપ સમજાવવા હોય તો હજી હું તમને સમજાવું. જો એક ઉદાહરણ લઈ સાઇનની વાતે જવા દો. હવે એક વિધેય લઉં. જોજે રાવલ પછી કેતો નહીં નો સમજાણું. આવા લીટા કરી કરીને ધોરણ 11 માં કેટલું શીખવાડ્યું છે. આ ગણ A છે, આ ગણ B છે, અહીંયા છે 1, આ 2 અને 3, અહીંયા છે A, આ B અને C. 1A આયરે જોડાયેલો છે, 2B આયરે જોડાયેલો છે અને 3C આયરે જોડાયેલો છે. આ સંબંધ F, આ સંબંધ છે. તો આ F ને વિધેય કહેવાય કે ન કહેવાય? જય જેઠવા. જય જેઠવા. હાલો નીરજ વસોયા. નીરજ વસોયા. હાલો. હા હા નીરજ. કેવાય. વિધેય કહેવાય કે ન કહેવાય? હા હા બરાબર. તો હવે જોજી f(1) 1 નું પ્રતિબિંબ કહેવાય. શું આવે? હા કેવાય. 1 નું પ્રતિબિંબ શું આવે કે? શેનું? 1 નું. A. ગુડ. આ સહપ્રદેશ. જોજો 1 નું પ્રતિબિંબ શું આવે? A. f(2) સંકેત જોતો જાજે. 2 નું પ્રતિબિંબ શું આવે? B. 3 નું પ્રતિબિંબ શું આવે? C. બરાબર. હવે મારે આમ નથી કરવું. મારે આને પ્રદેશ કરવો હે અને આને સહપ્રદેશ કરવો તો વિધેય થાય. એને હું નામ આપી દઉં f ઇન્વર્સ. તો વિધેય થાય. સંકેત નેવિલ વસાણી તું કે. નેવિલ વસાણી. હા જોજી આથી ઉલટું હલવું હોય તો આ આમ ગયા 1 નું પ્રતિબિંબ A, 2 નું પ્રતિબિંબ B, 3 નું પ્રતિબિંબ C. હવે મારે આમ હાલવું હોય તો વિધેય થાય. થાય ને. ઈ વિધેયને હું f ઇન્વર્સ નામ આપું છું. શું નામ આપું છું? f ઇન્વર્સ. તો f ઇન્વર્સ માં પ્રદેશ કોણ થાય? B અને સહપ્રદેશ શું થાય? A. તો હાલજી f ઇન્વર્સ A નું પ્રતિબિંબ શું થાય? એનું પ્રતિબિંબ 1. વેરી ગુડ. f ઇન્વર્સ B નું પ્રતિબિંબ શું થાય? 2. f ઇન્વર્સ C નું પ્રતિબિંબ શું થાય? 3. 3. તો વિધેય અને પ્રતિવિધેયમાં કાંઈ નથી. આટલું જ છે. હું આમ લખું
sin π/4 આની વેલ્યુ કેટલી થાય? 1/√2 તો sin ઇનવર્સ 1/√2 બરાબર જવાબ શું આવે? π/4. બસ, તો sin વિધેયમાં એટલું યાદ રાખવાનું છે. આ વિધેય છે તો આ એનું પ્રતિવિધેય છે, sin નું પ્રતિવિધેય. આને વિધેય કયો તો એનું પ્રતિવિધેય sin છે. સમજાણું ને? હાલો નેવિલ વસાણી. હા હવે હા હવે જોજી હું અહીંયા એક ઘટક ડી ઉમેરું. હવે f વિધેય થાય નેવિલ? ક્યાં? f માટે ના ના અહીંયા ના b માં એક ગણ ડી ઉમેર્યું. બી નો થાય ગણમાં હે નો થાય. f નું પૂછું હો. f વિધેય થાય? અચ્છા f થાય. f થાય. હાલો હમ. કોઈ કહે f સંકેત? નિખિલ તું ઓલા નેવિલ તું રેવા દે, તને ખ્યાલ આવે હે. નિખિલ પરમાર. હા સાહેબ. જોજી બેટા અહીંયા હા. અત્યારે અહીંયા ડી એક વધારાનો એડ કર્યો તો f વિધેય થાય? હા. f ઇનવર્સ વિધેય થાય? નો થાય. વેરી ગુડ. તો એનો અર્થ એવો થયો કે તને સમજણ પડે. શું કામ નો થાય f ઇનવર્સ? આ ડી ની હારે કોઈ જોડાયેલું જ નથી આમે. વેરી ગુડ, વેરી ગુડ. તો f વિધેય કેવું નથી? એક વ્યાપ્ત નથી. કેવું નથી? વ્યાપ્ત. વ્યાપ્ત નથી એટલે એનું પ્રતિવિધેય મળે નહીં. એક એક નો હોય તો એનું પ્રતિવિધેય નો મળે. તો સમજાણું ને? હવે જોજો અહીંયા ધ્યાન. હવે જોજો આમ લખું છું f ઇનવર્સ f ઓફ 1. આનો જવાબ કેટલો આવે? અહીંથી જુઓ જી. આ f સંકેત હા સાહેબ. આ f ઇનવર્સ f ઓફ 1 બરાબર જવાબ શું આવશે કહીશ તું? એ નો આવે. અહીંયા f ઓફ 1 એટલે જવાબ તમારી પાસે છે. શું છે? એ. તો એ કિંમત મૂક f ઇનવર્સ a. હવે આ ઘટક કેની પાસે ગયો? f ઇનવર્સ પાસે. f ઇનવર્સ a બરાબર કેટલો જવાબ છે? 1. તો આનો અર્થ એવો થયો કે જોજો f a થી b પરનું વિધેય હોય તથા f ઇનવર્સ b થી a પરનું વિધેય થાય. એક એક અને વ્યાપ્ત હોય તો. રેડી? હવે પાછા વયા જાય. હવે જોજો f ઇનવર્સ f આ વિધેય a થી a પરનું થાય અને f ઓફ f ઇનવર્સ આ વિધેય b થી b પરનું વિધેય થાય તથા f ઇનવર્સ f ઓફ x બરાબર x belongs to a થાય તથા અહીંયા અહીંથી ઉલટું f ઇનવર્સ x બરાબર x થાય અને અહીંયા x belongs to b થાય. આ જ મેં તમને અહીંયા લખાવેલું છે. કોઈ ફેર નથી. આ રહ્યું. આ જે લખાવ્યું હોય ને આ ચોકઠું લખાવ્યું ને એ સમજાણું? આમાં કોઈને પ્રોબ્લેમ? હાલો છે કોઈને પ્રોબ્લેમ? પહેલેથી પૂછતો જાઉં છું. કરણ રાવલ પ્રોબ્લેમ? હાલો આનંદ મકવાણા. ના ના સાહેબ કાંઈ પ્રોબ્લેમ નથી. દેવાંગ ગોહેલ. ના ના સાહેબ. દેવસન ગઢવી. ના ના. જય જેઠવા. જય જેઠવા. જીતેન્દ્ર ઝીંઝાડા. નથી. કરણ રાઠોડ. ના સર. કરણ રાવલ. ના સાહેબ. કિશન મોલિયા. ના સર. મયુર ગોહેલ. નહીં. નેવિલ વસાણી. ના ના. નિખિલ પરમાર. ના ના સાહેબ. નીરજ વસોયા. નીરજ વસોયા. ના ના. ઋષિ ના ના. રોકડ.
કાંઈ વાંધો નહીં. ઋષિત તારો અવાજ નથી આવતો. સંકેત વણોલ, કાંઈ વાંધો નથી સાહેબ. સુરેશ ભૂસડિયા, ના વિવેક મોલિયા. ના સાહેબ કાંઈ વાંધો નહીં. ઓકે, વાંધો હોય તો એ મને તમે રૂબરૂ તો છો ને એટલે તમારું મોઢું જોયા વગર તો કેમ ખબર પડે. તો હવે આમ સાઇન વિધેયનું આપણે આ બધું તો કાંઈ યાદ નથી રાખવાનું. આ તો તમને ઉદાહરણ દ્વારા સમજાવવું. તમારે યાદ એટલું જ રાખવાનું છે કે સાઇન વિધેય, તમારે યાદ એટલું જ રાખવાનું છે કે સાઇન વિધેય -π/2 થી π/2 પ્રદેશગણ મર્યાદિત કર્યો છે એટલે -1 થી 1 હોય તો તેનું પ્રતિવિધેય સાઇન ઇનવર્સ -1 થી 1 થી -π/2 થી π/2 થાય. રેડી? તથા સાઇન x બરાબર y જ્યાં x બિલોંગ્સ ટુ -π/2 થી. હાલો જોતા જજો બરાબર. આ ફાઇનલ લખાવું છું હવે. ફાઇનલ નોંધ થાય છે, ધ્યાન રાખજો. જ્યાં હાલો sin x બરાબર y, સાઇન વિધેયમાં x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 અને y નો જવાબ શેમાં આવે તો કે -1 થી 1 થાય. તથા સાઇન ઇનવર્સ y બરાબર x જ્યાં સાઇન ઇનવર્સ y તો y બિલોંગ્સ ટુ -1 થી 1 અને x બિલોંગ્સ ટુ -π/2 થી π/2 થાય. હાલો આ નોંધ બરાબર સમજાઈ ગઈ. જો સાઇન નો પ્રદેશ ગણ આ છે, સહપ્રદેશ આ છે એટલે x પ્રદેશગણમાં તો એનો જવાબ સહપ્રદેશમાં. સાઇન ઇનવર્સ નો પ્રદેશગણ -1 થી 1 છે તો y પ્રદેશગણમાં અને x સહપ્રદેશમાં લીધો. તો આમ આપણે સાઇન વિધેયનું પ્રતિવિધેય શીખ્યા. પ્રતિવિધેય એટલે હાવ સાદી ભાષામાં કહો તો સમતલ અરીસા સામે તમે સવારમાં ડ્રેસિંગ ટેબલ સામે તમે જો તૈયાર થવા ઊભો રહ્યો ને તો તમે અને તમારું પ્રતિબિંબ, બરાબર ધ્યાન આપજો, તમે અને તમારું પ્રતિબિંબ છે એ સામે સરખા અંતરે હોય, સમતલ અરીસો હોય તો તમને કોઈ પૂછે કે તમારું પ્રતિબિંબ કયું તો તમે અરીસા સામે આંગળી ચીનશો કે જો અરીસામાં જે દેખાય ને મારું પ્રતિબિંબ છે. સંકેત સમજાય છે હું બોલું છું? સંકેત વણોલ સાહેબ સમજાય છે હું બોલું છું? સવારે ડ્રેસિંગ ટેબલ સામે તમે તૈયાર થવા ઉભા રહ્યો તો તમને કોઈ પૂછે કે તારું પ્રતિબિંબ કયું તો તમે અરીસાની સામે આંગળી ચીનશો કે અરીસામાં દેખાય ને મારું પ્રતિબિંબ છે. રેડી? હાલો તો તમે સાઇન વિધેય થયા, તમારાથી અરીસામાં જાવ તો સાઇન વિધેય થયું. કરણ રાવલ, હવે તું બંધ થા. કરણ રાવલને જોઈન્ટ થવા દે. કરણ રાવલ બોલો છે. તને કોઈ પૂછે કે તારું પ્રતિબિંબ કયું તો તું શું કરીશ? અરીસાની સામે કહીશ કે જો અરીસામાં દેખાય ને મારું પ્રતિબિંબ છે. રેડી? તો તું સાઇન વિધેય છો એટલું યાદ રાખ. હવે અરીસાની અંદર પ્રતિબિંબ જે દેખાય છે એ દાખલા તરીકે બોલી શકતું હોય તો પ્રતિબિંબને કોક પૂછે કે ભાઈ તું કેની આકૃતિ છો તો એ શું જવાબ આપે? સાઇન x ની. ના ઈ એવો જવાબ આપે કરણ રાવલ ની આકૃતિ છે. કેની? સમજાણું? કેની આકૃતિ છે? કરણ રાવલ ની. બરોબર છે. તો તને હમું પ્રતિબિંબ દેખાય છે તો તારાથી પ્રતિબિંબમાં જાય તો સાઇન વિધેય કહેવાય, પ્રતિબિંબ થી તારામાં આવે તો એને સાઇન ઇનવર્સ કહેવાય. આ અહીંથી ઉલટું વિચારવાનું છે. સમજાણું? તો પછી અરીસાની સામે બે જણા ઊભા હોય ને તો લોચો થઈ જાય, બેયના પ્રતિબિંબ ભેગા દેખાતા હોય એટલે પરત આવવા માટે એને કેવું પડે કે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ તો જ એનું પ્રતિવિધેય મળે. નકર તો પ્રતિબિંબને કોક પૂછે કે તું કેની આકૃતિ હો તો અમે બે જણા ઊભા હોય તેને કેવું પડે જો આ જમણી બાજુ ઊભો ને એની આકૃતિ હોય. સમજણ પડે છે કે નહીં?
તો એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે, નકર પ્રતિવિધેય મળે નહીં. નહીં. તો જેવી રીતે સાઇન વિધેયનું પ્રતિવિધેય, સાઇન વિધેય ઉપર પાછા આગળ વયા જાય. હવે જોજો, બરાબર ધ્યાન આપજો. અહીંયા ઠેઠ લઈ જવા જો અમારે સાઇન વિધેય આ બધાય ગાળામાં લઈ અહીંથી અહીંયા સુધીના ગાળામાં તો અનેક એક હતું, પણ એનો ગાળો મર્યાદિત કર્યો તો ઈ એક એક અને વ્યાપ્ત થયું તો એનું પ્રતિવિધેય મળ્યું. એવી જ રીતે હવે કોષ વિધેયમાં જાય તો કોષ વિધેયનું પ્રતિવિધેય, કોષ વિધેયનું પ્રતિવિધેય, પ્રતિવિધેય. તો હવે પેલા વેલા મારે કોષ વિધેયનો આલેખ ડ્રો કરવો પડે. કોષ વિધેયનો આલેખ આપણને ખબર છે ધોરણ 11 તમે ગ્રાફ જોઈ લેજો. હું સીધો ગ્રાફ ડ્રો કરું છું. ધોરણ 11 માં મેં આ બધું શીખવાડેલું જ છે. કોષ વિધેયનો આલેખ, કોષ વિધેયનો આલેખ અહીંયા હોય 1, અહીંયા હોય -1, અહીંયા લખું છું પાઈ બાય આ પાઈ, અહીંયા લખું છું π/2, અહીંયા લખું છું 3π/2, અહીંયા લખું છું 2π, અહીંયા લખું છું -π/2, અહીંયા લખું છું -π, -3π/2 અને -2π. હજી આગળ બે બાજુ આગળ આવેલું જ જાય. તો કોષ વિધેયનો આલેખ, કોષ વિધેયનો આલેખ આપણે આવી રીતે આ બાજુ ચાલુ હોય, આ બાજુ ચાલુ હોય. તો આટલો ગાળો લઉં છું, આ ઘાટી લાઈન કરું ને એટલા ગાળામાં એક એક થઈ જાય, બાકી અનેક એક હોય. તો કોષ વિધેય ખરેખર છે ને, કોષ વિધેય અહીંથી છે r થી -1 થી 1, આ અનેક એક છે. કેવું છે? અનેક એક, એટલે એનું પ્રતિવિધેય ન મળે. પણ કોષ વિધેયમાં જેવી રીતે સાઇન વિધેયમાં ગાળો આપણે નિશ્ચિત કર્યો -π/2 થી π/2, એવી જ રીતે કોષ વિધેયમાં આલેખ જોવો ને તો આ 0 થી π સુધીનો ગાળો, અથવા તો π થી 2π સુધીનો ગાળો, અથવા તો 2π થી 3π સુધીનો ગાળો, અથવા તો 0 થી -π સુધીનો ગાળો, અથવા તો -π થી -2π સુધીનો ગાળો. આ બધા ગાળામાં કોષ વિધેય એક એક થઈ જાય. પણ આખી દુનિયામાં એક સૂત્રતા જળવાઈ રહે એના માટે 0 થી π સુધીનો ગાળો પસંદ કર્યો છે. તો આ પ્રદેશગણ r છે એની જગ્યાએ હું 0 થી π થી -1 થી 1 લઉં ને એટલે એ વિધેય એક એક થઈ જાય. આ સૌરું અંતરાલ છે, આ વિધેય એક એક થઈ જાય. એક એક થઈ જાય એટલે એનું પ્રતિવિધેય મળે. અને પ્રતિવિધેય કોસ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું મળે? તો કે -1 થી 1 થી 0 થી π, 0 થી π. હાલો ભાઈ, હાલો સંકેત વણોલ, એની ક્વેશ્ચન? ના સાહેબ એક ક્વેશ્ચન નો. હે સંકેત, ના હું પ્રશ્ન બોલ. નથી સાહેબ. નથી તો હવે તમને ઈ ખબર પડી જાય. જોજો, હાલો, cos π/2 ની વેલ્યુ કેટલી? અલે સોરી, આપણે પહેલેથી શરૂઆત કરીએ. હાલો, cos 0 ની વેલ્યુ કેટલી? cos 0 ડિગ્રી, આની વાત કર. cos 0 ડિગ્રી 1. તો રાવલ કરણ તું કેજી cos ઇનવર્સ 1 બરાબર શું થાય? રાવલ કરણ 0. 0 નો બોલાય, 0 ડિગ્રી બોલાય. 0 ડિગ્રી. હાલ cos π/2 ની વેલ્યુ કેટલી? કરણ રાવલ cos π/2 1/2. હે 1/2. પેલા તારે મગજ છે, તું પાકું કરસ કે નહીં? cos π/2 ની વેલ્યુ 1/2 થાય? વેલ્યુ યાદ ન રહેતી હોય તો મેં આવું શીખવાડ્યું હતું. π/2 અહીંયા હોય, cos એટલે એક્સિયમ જોવાનો, π/2 આગળ કેટલો થાય? 90 ડિગ્રી. હા, પણ 90 ડિગ્રી અહીંયા એક્સિયમ ની વેલ્યુ કેટલી હોય? 0. હા તો બોલ ને, નકર એક આટી દઈશ 0. તો હવે જોજી, cos ઇનવર્સ 0 બરાબર કેટલા ડિગ્રી થાય? 5/2 ડિગ્રી. વેરી ગુડ. હાલો, cos π/4 ની કરણ રાવલ તું જ બોલ, cos π/4 ની વેલ્યુ કેટલી થાય? હાલ તું રેવા દે, બીજાનો વારો આવવા દે. ઉત્તમ નગવાડિયા
उत्तम હાલો हाँ बोल जी cos पाई बाय 4 ની વેલ્યુ 1/√2 વેરી ગુડ 1/√2 તો cos ઇનવર્સ 1/√2 બરાબર જવાબ શું આવે π/4 ડિગ્રી વેરી ગુડ પાઈ બાય 4 ડિગ્રી એનો અર્થ એવો થયો કે કોસ વિધેય 0 થી પાઈ આ યાદ રાખવાનું હો સંકેત અને કોસ ઇનવર્સના પ્રદેશને સહપ્રદેશની બધું યાદ રાખવાનું ભૂલી નથી જવાનું આ જેટલું કામ થાય એટલું હવે જોજો આ કોસ વિધેય અહીંથી થયું 0 થી પાઈ થી -1 થી 1 -1 થી 1 તથા કોસ ઇનવર્સ એ -1 થી 1 થી 0 થી પાઈ તો કોઈ લખાવી શકશે સુરેશ ભૂસડિયા કોસ ઇનવર્સ કોસ વિધેય ક્યાંથી ક્યાંનું થાય સુરેશ ભૂસડિયા સુરેશ બીજું કોઈ જવાબ આપી શકશે હાલો સમજાય છે ને કોસ કોસ ઇનવર્સ વિધેય થાય -1 થી 1 થી -1 થી 1 તથા કોસ કોસ ઇનવર્સ x બરાબર x જ્યાં x બિલોંગ્સ ટુ -1 થી 1 હાલો કોઈને પ્રશ્ન હાલો મયુર ગોહેલ મયુર સમજાણું હા વેરી ગુડ તો આ વસ્તુ આટલી વસ્તુ તમારે કોસમાં યાદ રાખવાની છે અને સેમ આટલી જ વસ્તુ સાઇનમાં યાદ રાખવાની છે સાઇનમાં આટલી જ યાદ રાખવાની છે આ બે મુદ્દા યાદ રાખવાના છે રેડી તો આમ કોસ વિધેય અને સાઇન વિધેયનું પ્રતિવિધેય આપણે શીખા આ બે છગડિયા કૌંસ કર્યા છે આ સાઇન વાળો અત્યારે તમારી સ્ક્રીનમાં દેખાય છે ઈ આટલું પાકું કરી લેવાનું છે આ છગડીયો કૌંસ કર્યો ઈ અને આટલું પાકું કરી લેવાનું છે આ બીજો છગડીયો કૌંસ આ બે વસ્તુ પાકી હશે તો કાલે આપણે આગળ વધી શકીશું બરાબર તો આજે હવે આપણું ગણિતનું કામ અહીંયા પૂર્ણ કરીએ છીએ આટલું હોમવર્ક આ જે દાખલા હલાવ્યા એ હોમવર્ક વનરાજભાઈને મોકલાવી દેજો હું વનરાજભાઈને આપું છું એ તમારી સાથે આગળ વાત કરશે ચાલુ રાખજો છોકરાઓ હા મયુર બોલ બોલ થિયરી લખાવે એ નહીં લખવાની કે એ લખવાની થિયરી તો પાકી તો કરી જ લેવાની હોય તો જ કાલ દાખલા આવડશે અરે લખવાનું નહીં ને એમ હે? ખાલી વાંચી લેવાનું ને લખવાની જરૂર નથી થિયરી પણ ઓમાં તો લખી જ નાખજો પાકી બુકમાં નકર પાકી બુક નહીં લખી હોય તો હા બાકી બુકમાં લખ નાખજે હા આમ લેસનમાં દેવાની જરૂર નથી બરાબર ચાલુ રાખજો ચાલો તમારે જોઈન્ટ જ રહેવાનું છે ફટાફટ પાણી પીવું હોય તો પી લ્યો હમણાં આવશે ફટાફટ કેમિસ્ટ્રીનું લેક્ચર ચાલુ થાય છે એ ગ્રુપ વાળાને પાણી પીવું હોય તો પી લ્યો ફટાફટ